નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। શિવલિંગનો અભિષેક। તબક્કાવાર શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવનો જલાભિષેક કરવાથી ઈચ્છિત પરિણામ મળે છે। ઘરે શિવલિંગનો જલાભિષેક કરવાની સરળ રીત જાણો। શું આપણે શ્રાવણ દરમિયાન ઘરે શિવલિંગ અભિષેક કરી શકીએ છીએ? ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ 25 જુલાઈથી શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે। આ સમય ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ખાસ છે। શ્રાવણમાં શિવ મંદિરોમાં ભગવાન શિવનો અભિષેક કરવા માટે ભીડ ઉમટે છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરે છે અને જલાભિષેક કરે છે તેને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને ઈચ્છિત પરિણામ મળે છે। શ્રાવણમાં ઘરે ભગવાન શિવનો જલાભિષેક કેવી રીતે કરવો તે જાણો। ઘરમાં શિવલિંગનો જલાભિષેક કેવી રીતે કરવો? સૌપ્રથમ સૂર્યોદય પહેલાં ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો। હવે પારદ શિવલિંગને ઉત્તર દિશામાં એક સ્ટૂલ પર લાલ કપડું પાથરીને મૂકો। હવે શિવલિંગનો અભિષેક ખાંડ, કાચા ગાયનું દૂધ, ઘી, ચોખા, દહીં અને ચંદન વગેરેથી કરો। છેલ્લે શિવ મંત્રનો જાપ કરતી વખતે પાણીથી ભગવાન શિવનો અભિષેક કરો। ભગવાન શિવને ચંદનનું ત્રિપુડ ચઢાવો। ફૂલો અને બેલપત્રની માળા અર્પણ કરો। ભગવાન શિવને કપડાં અને રુદ્રાક્ષ વગેરેથી શણગારો। અંતે ભગવાન શિવને ભોજન અર્પણ કરો અને આરતી કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો। પરિવારના સભ્યોમાં પ્રસાદ વહેંચો। શિવલિંગના જલાભિષેકના ફાયદા। પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્ર મંથન પછી નીકળેલા ઝેરને પીધા પછી ભગવાન શિવનું ગળું વાદળી થઈ ગયું હતું। દેવતાઓએ ઝેરની અસર ઓછી કરવા માટે ભગવાન શિવને જળ અર્પણ કર્યું હતું। તેથી શિવલિંગનો જલાભિષેક અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવનો જલાભિષેક જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી લાવે છે। ભગવાન શિવની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે।